પોરબંદરના બોખીરામાં રામદેવજી મહારાજ અને ડાલીબાઈનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદરના બોખીરા ગામમાં સમસ્ત અનુસૂચિત જાતિ હાડી સમાજ ટ્રસ્ટ બોખીરા તથા પંચભાઈઓ દ્વારા શ્રી રામદેવજી મહારાજનો તેમજ ડાલીબાઈનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત અનુસૂચિત જાતિ હાડી સમાજના નામી અનામી આગેવાનો તથા સંતો મહંતો તેમજ મૂર્તિના દાતા ધર્મપ્રેમી સ્વર્ગસ્થ ભીખાભાઈ રામભાઈ વાડા તથા સ્વર્ગસ્થ જમનાદાસ ખીમાભાઈ વાડાના હસ્તે અને અશ્વિનભાઈ જમનાદાસ વાડા તથા ભરતભાઈ જમનાદાસ વાડા, અંકિતભાઈ અશ્વિનભાઈ વાડા તથા વાડા પરિવારના સહયોગથી આ મૂર્તિઓ સપ્રેમ ભેટ આપેલ હતી. આ મૂર્તિના સામૈયા કરવામાં આવ્યા હતા. તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો તથા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ યજ્ઞ તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનું આયોજન થયું હતું. બાદમાં પાઠ જ્યોત પ્રાગટ્ય થયું હતું, જેના ગુરુગાદી બિરાજેલા બોખીરાવાડા મહેશગીરી રૂપગીરી અપારનાથી અને કોટવાડ પૂંજા ભગત મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયમાં ઇણાજ નામના મહિલા ભક્ત મંડળ ભજનના આરાધક સાધુ માધવદાસ બાપુ ભજનિક, રવિદાસ બાપુ, લોકગાયિકા હંસાબેન સોલંકી તેમજ લોક સાહિત્યકાર રતિલાલ બારોટ તથા તેમની સાથે નામી અનામી સાજીદાઓએ ભજનની રમઝટ બોલાવી ભક્તોને આનંદની અનુભૂતિ કરાવી હતી. આ આયોજનનું સફળ સંચાલન પ્રમુખ પરબતભાઈ મંગાભાઈ મકવાણા, હાડી સમાજ ટ્રસ્ટ બોખીરા તથા તમામ ટ્રસ્ટીઓ, કાર્યક્રમના સદસ્યો તથા તમામ પંચભાઈઓએ મહેનત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.